ઘટના સુરતના ઉલપાડમાં પતિએ પત્નીની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે। પતિએ ચોરી લીધા હતા પત્નીના પૈસા અને પૈસા ચોરી લેતા પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને આ ઝઘડામાં ઉશ્કેરાયેલા પતિએ પત્ની પર ચપ્પુથી હુમલો કરી દીધો। ગંભીર ઇજા થતા પત્નીનું મોત થયું છે અને હત્યારો પતિ ફરાર થયો છે। ઘટના સ્થળે પહોંચેલી ઓલપાડ પોલીસે પતિની શોધખોળ હાથ ધરી છે। સંવાદદાતા નિર્મલ ફોનલાઈન પર જોડાયા છે। નિર્મલ, સુરતના ઉલપાડમાં પતિએ પત્નીની હત્યાનો બનાવ સામે આવ્યો છે, શું મામલો? ચોક્કસથી કે સુરત જિલ્લાના ઉલપાડ તાલુકામાં એક શ્રમજીવી પરિવાર પોતાના પરિવાર સાથે વસવાટ કરી રહ્યું હતું ત્યારે ગત રાત્રિએ પતિ અને પત્ની વચ્ચે પૈસાની લેતી દેતીમાં ઝઘડો થયો હતો જેમાં પતિએ ઉશ્કેરાઈને પત્નીને ચપ્પુના ઘા મારી દીધા હતા અને પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી। ઘટનાની જાણ થતા તાત્કાલિક ઓલપાડ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવતીના જે મૃતદેહ છે તેને પીએમ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને જે પતિ છે તે ફરાર થઈ ગયો હતો। તેને શોધખોળ હાલ ઓલપાડ પોલીસ કરી રહી છે। ઓલપાડ પોલીસ આ જે પરિવાર છે તે મહારાષ્ટ્રનો હોવાથી ઓલપાડ પોલીસ હાલ તો મહારાષ્ટ્રની તરફ જે પતિ ભાગ્યો છે તેની શોધખોળ હાથ ધરી છે અને જે પત્ની છે તેના મૃતદેહને પીએમ કરાવી અને જે પરિવાર છે પરિવારને તેમની ડેડ બોડી અંતિમ સંસ્કાર કરવા માટે ડેડ બોડી આપવાની કાર્યવાહી હાથ ધરી છે। બિલકુલ નિર્મલ, જાણકારી બદલ આભાર।